ઉનાળાની ઋતુ આવવાની સાથે જ કેરી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે। બહુ ઓછા લોકો એવા હોય છે જેમને કેરી ખાવાનો શોખ નથી, પરંતુ શું તમે જાણો છો કે જો કેરી યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેને ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે। વ્યક્તિએ સિઝનલ ફળોનું સેવન કરવું જોઈએ, પરંતુ તેમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર નુકસાન પહોંચી શકે છે। ઉનાળાની ઋતુમાં કેરી આવતી હોવાથી તેની તાસીર પણ ગરમ હોય છે। હવે એવામાં જો તમે કેરી સીધી ખરીદીને અથવા ઝાડ પરથી તોડીને ખાઓ છો તો તમને કબજિયાત અને અપસો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે। આથી તેનાથી બચવા કેરી ખાતા પહેલાં તેને 3-4 કલાક પાણીમાં પલાળી રાખવી જ જોઈએ। કેરી મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ, નહીંતર ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે। તમારે દિવસમાં 2-3થી વધુ કેરી ન ખાવી જોઈએ, કારણ કે તે એક ગરમ ફળ છે જે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે। વધુ પડતી કેરી ખાવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે। વધુ પડતી કેરી ખાવાથી તમારી સ્કિન તેમજ તમારા પાચન તંત્ર પર ખરાબ અસર પડી શકે છે। આના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ઝાડા। કેરી ક્યારેય ખાલી પેટ ન ખાવી જોઈએ, કારણ કે કેરીમાં ફાઇબર અને સુગરનું પ્રમાણ વધારે હોય છે, જે પાચન તંત્રને નબળું પાડી શકે છે, જેના કારણે એસિડિટી અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે। ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી હાનિકારક છે, કારણ કે કેરીમાં નેચરલ સુગરની માત્રા વધુ હોય છે, જેના લીધે તે બ્લડ સુગર લેવલ વધારે છે। તેથી ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવાનું ટાળવું જોઈએ। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।